વેલકમ બેક ફ્રેન્ડ્સ. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ્સ કોને કહેવામાં આવે છે એનો આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરીશું. તો જનરલી એવો ન્યુક્લિયોફાઇલ કે જે એક કરતાં વધુ પરમાણુથી સબસ્ટ્રેટ ઉપર એટેક કરી શકતો હોય અને ડિફરન્ટ પ્રોડક્ટ આપશે, તો એવા ન્યુક્લિયોફાઇલને આપણે એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ કહીશું. અથવા તો એવો ન્યુક્લિયોફાઇલ કે જે એક કરતાં વધુ ન્યુક્લિયોફિલિક સેન્ટર ધરાવે છે અને એ જેટલા પણ પોસિબલ જે ન્યુક્લિયોફિલિક સેન્ટર છે એનાથી સબસ્ટ્રેટ ઉપર એટેક કરવા માટે કેપેબલ હોય, તો એવા ન્યુક્લિયોફાઇલને આપણે એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ કહીએ છીએ. જનરલી એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલને સમજવું હોય તો કીટોઇનોલ જે ચલરૂપકતા છે એ જસ્ટ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. આ ઇનોલ ફોર્મ છે અને આ એનું કીટો ફોર્મ છે, જે એકબીજામાં ડાયનેમિક ઇક્વિલિબ્રિયમની અંદર હોય છે, ગતિશીલ સંતુલનમાં હોય છે. ઇનોલ ફોર્મની અંદર ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે, જ્યારે કીટો ફોર્મની અંદર આ કીટો ફોર્મ છે જેની અંદર કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે. તો ઇવન એ ઓક્સિજન એટમથી પણ સબસ્ટ્રેટ પર એટેક કરી શકે છે. ઇવન એક કાર્બન એટમથી પણ સબસ્ટ્રેટ ઉપર એટેક કરી શકે છે. જો ઓક્સિજન એટમથી સબસ્ટ્રેટ પર એટેક કરશે તો એને આપણે ઓ આલ્કાઇલેશન કહીશું, અને કાર્બન એટમથી સબસ્ટ્રેટ ઉપર એટેક કરશે તો એને આપણે આલ્કાઇલેશન કહીશું. જનરલી એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ એ રિજિયો સિલેક્ટિવ રિએક્શન આપતો હોય છે. તો પ્રશ્ન એ છે કે રિજિયો સિલેક્ટિવ રિએક્શન કોને કહીશું? કે જનરલી એવી રિએક્શન જે બે ડિફરન્ટ પ્રોડક્ટ આપવા માટે કેપેબલ તો છે, બટ આપશે પર્ટિક્યુલર એક જ કોઈ એકચ્યુઅલ એક જ પ્રોડક્ટ નું ત્યાં ફોર્મેશન થશે, જેને રિજિયો સિલેક્ટિવ રિએક્શન કહેવામાં આવે છે. અને આ પ્રકારની જે ફિનોમેનન છે એ રિજિયો સિલેક્ટિવિટી કહીશું. ઓકે, તો જે એમ્બિડન્ટ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એ કેવી છે? રિજિયો સિલેક્ટિવ રિએક્શન. યાની કે તમારા એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલની અંદર જે બે ન્યુક્લિયોફિલિક સેન્ટર છે એ પૈકી કોઈ એક જ ન્યુક્લિયોફિલિક સેન્ટરથી સબસ્ટ્રેટ ઉપર એટેક થઈ તમને પ્રોડક્ટનું ફોર્મેશન થશે. તો ક્વેશ્ચન એ રહ્યો છે કે એમ્બિડન્ટ ન્યુક્લિયોફિલિક જે છે એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલમાં કયો એટમ સબસ્ટ્રેટ ઉપર એટેક કરશે, અને આપણે એને કઈ રીતે પ્રિડિક્ટ કરીશું? તો જનરલી એને પ્રિડિક્ટ આ ત્રણ વેથી કરી શકાય છે. એક તો પોલેરાઇઝેબિલિટી રિએજનની પોલેરાઇઝેબિલિટી કેવી છે? તો જનરલી આપણી પાસે એક ન્યુક્લિયોફાઇલ છે સાયનાઇડ, જેમાં કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે અને નાઇટ્રોજન પાસે લોન પેર છે. મીન્સ આ એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ છે જે કાર્બન થી પણ એટેક કરી શકે છે અને નાઇટ્રોજન પાસે અહીંયા લોન પેર છે તો એનાથી પણ એટેક કરી શકે છે. પણ ડિપેન્ડ કરે છે ક્યાંથી એટેક કરશે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ એક એટમ થી એ એટેક કરશે પર્ટિક્યુલર સબસ્ટ્રેટ ઉપર. ઓકે ડન. તો કયા એટમ થી એટેક કરશે? જો તમે NaCN લીધો છે રિએજન્ટ, તો 100% ત્યાં કરે કાર્બન એટમ થી સબસ્ટ્રેટ પર એટેક કરશે. જો AgCN લીધો છે તો એક કેસમાં નાઇટ્રોજન એટમ થી સબસ્ટ્રેટ પર એટેક કરશે. પોસિબિલિટી તો બે છે, બટ એટેક કોઈ એક એટમ થી જ કરે, જેને આપણે રિજિયો સિલેક્ટિવ રિએક્શન કહીએ છે. તો કયા એટમ થી એટેક કરશે, શા માટે, આની આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરીશું. પણ બસ એક ફેક્ટર છે કે પોલેરાઇઝેબિલિટીના આધારે આપણે પ્રિડિક્ટ કરી શકીશું કે કયા એટમ થી એરો સબસ્ટ્રેટ ઉપર એટેક કરશે. બીજું એક છે HSAB ઇન્ટરેક્શન, જેને કહેવાય છે હાર્ડ સોફ્ટ એસિડ બેઝ થિયરી કહેવામાં આવે છે. જનરલી આપણે આ ટોપિકને ઇન્ક્લુડ કરી શકીએ કે SN1 SN2 પાથવેથી પણ તમે નક્કી કરી શકો છો કે પર્ટિક્યુલર કયા એટમ થી એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ એટેક કરી શકે છે. જનરલી આ બે એક જ પ્રકારનું સિમિલર છે, તો હું બંનેનું અહીંયા બતાવવાનો ટ્રાય કરીશ. તો HSAB ઇન્ટરેક્શન અથવા એવું પણ કહી શકાય કે SN1 કે SN2 પથવેથી રિએક્શન જતી હશે તો એ પણ પ્રિડિક્ટ કરશે. ઓકે ડન. તો અહીંયા SN1 રિએક્શન જનરલી આપણે યાદ છે ટર્સરી આલ્કાઇલ હેલાઇડ હોય છે. જનરલી આપણો આ લિવિંગ ગ્રુપ છે જ્યાં કે સ્ટેરિક ઇન્ટરેસ્ટ વધુ હોય છે, એટલા માટે કાર્બોકેટાયનનું ફોર્મેશન થાય છે. અને જનરલી કાર્બોકેટાયન છે એને આપણે હાઇડ્રોકાર્બન તરીકે આપણે કન્સિડર કરીએ છીએ. ઓકે ડન. તો એકચ્યુઅલી અહીંયા શું થાય છે, હાર્ડ જે છે ઇન્ટરેક્શન થાય છે. જ્યારે SN2 ની અંદર શું છે કે જે તમારો
એ વન સ્ટેપ પ્રોસેસ છે. વન સ્ટેપ પ્રોસેસ એટલે જે તમારો ન્યુક્લિયોફાઇલ ઇઝીલી કાર્બન સેન્ટર સુધી પહોંચી અને વન સ્ટેપ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ આપે છે, વિસ્થાપિત નિપજ આપે છે. એટલે કે આ જે તમારો જે કાર્બન છે એ સોફ્ટર કાર્બન છે. ક્લિયર? તો સોફ્ટ ઇન્ટરેક્શન અહીંયા થવું જોઈએ. યાની કે જે પણ ન્યુક્લિયોફાઇલ હશે કે જનરલી નેગેટિવ ચાર્જ ન્યુક્લિયોફાઇલ હોય છે જનરલી SN2 ની અંદર, અથવા એવું કહે છે કે એની ન્યુક્લિયોફિલિસિટી વધુ હશે. ઇલેક્ટ્રોન જે ગુમાવવાનું નેચર એવો સ્પેસીસ હશે કે જેનો ઇલેક્ટ્રોન ગુમાવવાનું નેચર વધુ હશે. તો વધુ હશે તો એ સોફ્ટ આપણે એને કન્સિડર કરીશું, સોફ્ટ ન્યુક્લિયોફાઇલ. તો અહીંયા સોફ્ટ કાર્બન અને સોફ્ટ ન્યુક્લિયોફાઇલ મીન્સ સોફ્ટ ઇન્ટરેક્શન કહીશું. અને જનરલી આપણે એવું જાણીએ છીએ કે કયા સ્પેસીસની ન્યુક્લિયોફિલિસિટી વધુ હોય છે. તો જનરલી આ કેસની અંદર જો આપણે એવું પ્રિડિક્ટ કરવું હોય કે કયા એટમથી એમ્બેડેડ ન્યુક્લિયોફાઇલ જસ્ટ SN2 પથવેથી જશે અને પર્ટિક્યુલર કયા એટમથી એટેક કરશે, તો જનરલી ત્યાં આગળ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર જો નેગેટિવ ચાર્જ હશે તો એ સેન્ટરથી જ એ સબસ્ટ્રેટ ઉપર એટેક કરશે અને SN2 પથવે હશે. ઓકે ડન. તો જનરલી જ્યારે હું ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત કરું તો ખ્યાલ હોવો જોઈએ કે પિરિયોડિક ટેબલમાં રાઈટ ટુ લેફ્ટ જતા ઓક્સિજન કરતા નાઇટ્રોજન કરતા કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવ ઓછી હોય છે. અને જેટલી ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી એટલું મીન્સ ઇલેક્ટ્રોન પ્રત્યેનું એટ્રેક્શન ઓછું, મીન્સ ધેટ્સ મીન ત્યાં આગળ નેગેટિવ ચાર્જ વધુ સ્ટેબલ રહેશે નહીં. વધુ સ્ટેબલ નહીં હોય એ કેસમાં એનું ઇલેક્ટ્રોન જે ડોનેટ કરવાનું નેચર હશે એ 100% વધુ હશે. એટલા જ માટે જ્યારે નેગેટિવ ચાર્જ ઓક્સિજન કે નાઇટ્રોજનની કમ્પેરમાં કાર્બન ઉપર હશે એ કેસમાં એની ન્યુક્લિયોફિલિસિટી બેઝિસિટી વધુ હશે. મીન્સ તમે એવું કહી શકો જેમ જેમ રાઈટ ટુ લેફ્ટ જો પિરિયોડિક ટેબલની અંદર રોની અંદર તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થશે, સાથે સાથે એની સામે જે ન્યુક્લિયોફિલિસિટી છે, જે ઇલેક્ટ્રોન ગુમાવવાનું જે નેચર છે એ ઇન્ક્રીઝ થશે. ક્લિયર કટ થઈ ગઈ વસ્તુ. તો અહીંયા લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ જે હશે, જે SN2 પથવેથી જો રિએક્શન તમારે ફોલો કરતી હશે તો ત્યાં આગળ શું થવું જોઈએ, જે સોફ્ટ ઇન્ટરેક્શન થવું જોઈએ. અને સોફ્ટ ઇન્ટરેક્શન ત્યારે જ થાય કે જ્યારે લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ થી સબસ્ટ્રેટ પર એટેક થતું હોય ત્યારે. ક્લિયર કટ. જ્યારે અહીંયા આ કેવો છે, હાર્ડર કાર્બન છે, કારણ કે અહીંયા એ તમારો જે ન્યુક્લિયોફાઇલ છે ઇઝીલી ને એપ્રોચ નથી કરી શકતો રિએક્શન સેન્ટર ઉપર. તો અહીંયા શું થાય છે, એક કયા કેસમાં કે જેની ન્યુક્લિયોફિલિસિટી ઓછી હોય, ન્યુક્લિયોફિલિસિટી ઓછી હોય મીન્સ ઇલેક્ટ્રોન દાન કરવાનું નેચર ઓછું છે કાર્બનને, તો એને આપણે હાર્ડ ન્યુક્લિયોફાઇલ કન્સિડર કરીશું. ક્લિયર. તો અહીંયા ઇઝીલી કાર્બન પર નથી પહોંચી શકતો એટલે શું બનાવશે, કાર્બોકેટાયન. જે કાર્બોકેટાયન કમ્પ્લીટ જેની વેકેન્ટ p ઓર્બિટલ બતાવે છે, જેને આપણે હાર્ડર કાર્બન કન્સિડર કરીશું. તો અહીંયા શું થાય, હાર્ડ ઇન્ટરેક્શન થાય છે. અને હાર્ડ ન્યુક્લિયોફાઇલ એવો હશે કે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હશે. તો મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ, તો મોર નેગેટિવ ઇલેક્ટ્રિક એટમ મીન્સ જે ઓક્સિજન જો હશે, કાર્બન ઓક્સિજનની કમ્પેરમાં ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવ વધુ છે. તો જો ઓક્સિજન એટમ ઉપર જો લોન પેસર નેગેટિવ ચાર્જ છે અથવા તો એ કેસને તમે એવું કહીશ 100% કાર્બન કરતા ઓક્સિજન એટમનું જે ટેન્ડન્સી હશે આ કેસની અંદર એટેક કરવાની વધુ હશે. ક્યારે, જ્યારે SN1 પથવે રિએક્શન ફોલો કરતું હશે ત્યારે, જ્યારે હાર્ડ ઇન્ટરેક્શન થતું હશે ત્યારે. તો જનરલી હું અહીંયા SN2 માટે બતાવું તો ઓપોઝિટ તમે SN1 ઇઝીલી સમજી શકો કે જ્યાં આગળ સોફ્ટ ઇન્ટરેક્શન થાય છે, જ્યાં લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમથી એટેક થાય છે, સબસ્ટિટ્યુશન રિએક્શન થાય છે એમ્બેડેડ ન્યુક્લિયોફાઇલમાં. તો જનરલી જ્યારે CN મળે છે તો આ કેસની અંદર કાર્બન ઇલેક્ટ્રોનેગેટિવ ઓછું હોય તો કાર્બન થી એટેક થશે. જ્યારે NO2 નાઇટ્રાઇટ એનાયન છે તો તેમાં નાઇટ્રોજન એટમની ઇલેક્ટ્રોનેગેટિવ ઓછી, તો નાઇટ્રોજન એટમ થી એટેક થશે આ એમ્બેડેડ ન્યુક્લિયોફાઇલમાં. આ બધા એમ્બેડેડ ન્યુક્લિયોફાઇલ છે. તો જ્યારે ફિનોક્સાઇડ આયન મળે છે તો ફિનોક્સાઇડ આયનનું જ્યાં રેઝોનન્સ આવું પણ પોસિબલ બને છે. તો બે પોસિબિલિટી છે. તો ત્યાં આગળ કાર્બન ઇલેક્ટ્રોનેગેટિવ ઓછી છે તો SN2 પથવે જો રિએક્શન ફોલો કરતી હશે તો લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ કાર્બન છે. એવી રીતે અહીંયા જ્યારે આ જે કીટોઇનોલ ફોર્મ અથવા તમે એને ઇનોલેટ એનાયન ફોર્મ કહી શકો છો, ઇનોલેટ એનાયન ફોર્મ છે, તો અહીંયા પણ જે કાર્બન પર નેગેટિવ ચાર્જ છે, જે લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે, તો મીન્સ સોફ્ટ ઇન્ટરેક્શન SN2 રિએક્શન પથવે ફોલો થતી હશે તો એ કેસમાં શું હશે, કાર્બન એટમ થી સબસ્ટ્રેટ ઉપર એટેક થશે. તો આનું ટોટલી ઓપોઝિટ તમે અહીંયા કન્સિડર કરી શકો છો. ક્લિયર ડન. ઓકે. તો
HSAB ઇન્ટરેક્શન અથવા તો એવું કહી શકો કે SN1 કે SN2 પથવેથી રિએક્શન ફોલો કરતી હશે એના પર પણ ડિપેન્ડ કરશે. ત્રીજી વસ્તુ પ્રિડિક્ટ કરવા માટેનો ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પોલર પ્રોટિક સોલ્વન્ટ વાપરો છો પોલર અપ્રોટિક સોલ્વન્ટ વાપરો છો. જનરલી મારી પાસે એક આ જસ્ટ રિએજન્ટ છે જેમાં ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે. સોડિયમ સોલ્ટેટ મેં રિએજન્ટ લીધો છે. તો જનરલી પોલર પ્રોટિક અને પોલર અપ્રોટિક. પોલર પ્રોટિક મીન્સ જે H બોન્ડિંગ ઇન્ટરેક્શન બનાવી શકે છે. પોલર અપ્રોટિક જે કોઈ H બોન્ડિંગ પ્રકારનું ઇન્ટરેક્શન બનાવી શકતું નથી. અને આપણે એવું યાદ છે જેની ઇલેક્ટ્રોનેગેટિવ વધુ છે એ રોજ જે H બોન્ડિંગ થ્રુ સોલ્વન્ટ સાથે સોલ્વેટેડ વધુ થશે. જેટલું સોલ્વેટેડ વધુ થશે મીન્સ ત્યાં આગળ એ રહ્યો શું છે ફ્રી નથી. જેટલો ફ્રી નથી તો ત્યાં આગળ એની પોસિબિલિટી ઘટી જાય છે. જો પોલર પ્રોટિક સોલ્વન્ટ વાપરશો તો 100% સોલ્વેટેડ બનશે. કાર્બનની કમ્પેરમાં ઓક્સિજનનું નેચર ટેન્ડન્સી વધુ છે H બોન્ડિંગ ફોર્મેશન કરવાની સોલ્વન્ટ સાથે એ વધુ સોલ્વેટેડ બનશે. તો પોલર પ્રોટિક સોલ્વન્ટમાં લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ થી જ એટેક થશે. બટ જ્યારે તમે પોલર અપ્રોટિક સોલ્વન્ટ વાપરો છો કે જ્યાં આગળ કોઈ લગભગ તમારું ક્યાં ઇન્ટરેક્શન થતું નથી એનાયન સાથે. આપણે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે એનાયન જે પરમાણુ પર નેગેટિવ ચાર્જ છે જે આપણું ન્યુક્લિયોફાઇલ છે. આપણું ફોકસ એના પર રહેવું જોઈએ નહીં કે કેટાયન ઉપર. ઓકે તો પોલર અપ્રોટિકમાં કોઈ ઇન્ટરેક્શન થતું નથી. એક કેસમાં ઓક્સિજન ઉપર જે નેગેટિવ ચાર્જ છે ઇમિડિયેટલી સબસ્ટ્રેટ ઉપર એટેક કરશે ઇમિડિયેટલી. તો 100% પોલર અપ્રોટિક સોલ્વન્ટની અંદર જે મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ થી સબસ્ટ્રેટ પર એટેક કરશે. પણ પોલર પ્રોટિકની અંદર જે લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે ત્યાંથી સબસ્ટ્રેટ ઉપર એટેક કરશે. તો આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એના આધારે જ આપણે અલગ અલગ જે ન્યુક્લિયોફાઇલ એમ્બેડેડ ન્યુક્લિયોફાઇલ છે એની આપણે ડિટેલ્સમાં ડિસ્કશન કરીએ. તો જનરલી જે મેલોનિક એસ્ટર, બીટા કીટો એસ્ટર, બીટા ડાયકીટો કીટોન્સમાંથી જે આયન્સ મળે છે જે રેઝોનન્સ હાઇબ્રિડ છે જનરલી એમ્બેડેડ ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરે છે. જનરલી આ રહ્યા જે નોર્મલ મેલોનિક એસ્ટર હોય કે બીટા કીટો એસ્ટર હોય કે બીટા ડાયકીટોન્સ માંથી મળતા હોય છે. જેને મેલોનિક એસ્ટરનું સ્ટ્રક્ચર આ જે છે ને ડાઇથાઇલ મેલોનેટ કહેવામાં આવે છે. ઇથાઇલ એસિટેટ, ઇથાઇલ એસિટો એસિટેટ, ઇવન એસિટાઇલ એસિટોન મીન્સ એસિટાઇલ એસિટોન મીન્સ આ ત્રણેય પ્રકારની અંદરથી જે આયન્સ ફોર્મ થાય છે જનરલી એક પ્રકારનો જસ્ટ આ રીતનો ક્રિએટ થાય છે. તેમાં અમે જોઈ શકો છો કે કાર્બન ઉપર એક નેગેટિવ ચાર્જ છે જ્યારે રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર બતાવે છે. મીન્સ રેઝોનન્સ હાઇબ્રિડ મીન્સ આ ઇલેક્ટ્રોન ડિપોલરાઇઝ થઈને આ બાજુ જશે અને આ ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ આ બાજુ થશે. તમને એક નવું રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર મળશે. ઇવન પાછું ઓક્સિજન ઉપરનો નેગેટિવ ચાર્જ અહીંયા ડિલોકલાઇઝ થશે અને આ પાઈ બોન્ડનું ઇલેક્ટ્રોન શિફ્ટિંગ આ બાજુ થાય. ડેટ ટાઈમ આ ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ અહીંયા થશે તો તમને એક નવું રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર મળશે. મીન્સ 3 રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે તો એ પણ ન્યુક્લિયોફિલિક સેન્ટર છે. ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે એ પણ ન્યુક્લિયોફિલિક સેન્ટર છે. અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે એ પણ ન્યુક્લિયોફિલિક સેન્ટર છે. તો અહીંયા અનસિમેટ્રિકલ ન્યુક્લિયોફિલિક સેન્ટર કેટલા હશે એટલા સેન્ટરથી એટેક કરવાની પોસિબિલિટી હોય છે. જો અનસિમેટ્રિકલ ન્યુક્લિયોફિલિક સેન્ટર 3 છે તો 3 ડિફરન્ટ એટમથી એટેક કરશે. 2 છે તો 2 એટમથી એરો સબસ્ટ્રેટ પર એટેક કરશે. એ ડિપેન્ડ કરે છે 3 છે કે 2 છે ન્યુક્લિયોફિલિક સેન્ટર્સ એ શેમાંથી એનું ફોર્મેશન થાય છે. ક્લિયર કટ? ઓકે તો અહીંયા એમ્બેડેડ ન્યુક્લિયોફાઇલ છે જેને આપણે ઇનોલેટ આયન કહીએ છીએ. બેસ્ટ એક્ઝામ્પલ છે જનરલી ઇનોલેટ એનાયનનું ફોર્મેશન જનરલી આ 3માંથી થતું હોય છે. કયા આઇટમથી એટેક કરશે એની આપણે ડિટેલ્સમાં અહીંયા ડિસ્કશન કરી દીધું. ઓકે ડન. તો જસ્ટ એવી રીતે મારે બીજું બતાવવું હોય કયા આઇટમથી એટેક કરશે તો જનરલી જ્યારે કોઈ કમ્પાઉન્ડ આ પ્રકારની સિસ્ટમ બતાવે છે CH3CO CH2CO જનરલી આ ઇથાઇલ એસિટેટ અથવા એસિટાઇલ એસિટોનમાં જોવા મળે છે. બટ આપણું ફોકસ આ સિસ્ટમ પર છે જેની એની સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં રિએક્શન કરવામાં આવે છે ત્યારે ડાયએનાયનનું ફોર્મેશન કરે છે. જોઈ શકો છો બે ડિફરન્ટ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ક્રિએટ થાય જેને ડાયએનાયન કહીએ છીએ. ઓકે ના સ્ટ્રોંગ બેઝ 2 મોલમાં છે. 2 મોલ જનરલી બેઝ શું કરે છે પ્રોટોન એક્સ્ટ્રેક્ટ કરે છે એસિડિક પ્રોટોન. તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે કે આ જે CH કાર્બન સાથે હાઇડ્રોજન જે એસિડિક પ્રોટોન છે આ કાર્બન સાથે જે હાઇડ્રોજન એટેચ છે એ પણ એસિડિક પ્રોટોન નેચર બતાવે છે કારણ કે એની આસપાસ જે છે ને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટેચ છે
આ કાર્બન આ બંને બાજુ કયો છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટેચ છે, જે શું કરે છે CH બોન્ડની પોલારિટી વધારે છે અને પોલારિટી વધારીને વીક બનાવે છે એટલે તે એસિડિક નેચર બતાવે. અહીંયા બે છે, જ્યારે આ મિથાઇલની બાજુમાં એક જ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ નેચર છે. ઓકે ડન. તો જનરલી હવે ક્વેશ્ચન એ રહ્યો છે કે આ પણ રેઝોનન્સ હાઇબ્રિડ હોવું જોઈએ. જ્યારે રેઝોનન્સ થાય ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ ક્રિએટ થવો જોઈએ. જ્યારે રેઝોનન્સ થાય ત્યારે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ થવો જોઈએ, જે આપણે અહીંયા અભ્યાસ કરી ગયા જસ્ટ લાઈક કે આની અંદર. તો આની અંદર આ ફોર્મની અંદર આ આયનની અંદર પણ ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ અને કાર્બન પર નેગેટિવ ચાર્જ ક્રિએટ થવું જોઈએ. બટ ઇન ધીસ કેસ જ્યારે સ્ટ્રોંગ બેઝ વાપરો છો, પણ આપણે વાત થઈ હતી કે પર્ટિક્યુલર રિએક્શન કન્ડિશનમાં કોઈ પર્ટિક્યુલર એટમ થી જ એટેક કરશે એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ. તો આ કેસમાં શું છે, નો ડાઉટ ઓક્સિજન ઉપર પણ નેગેટિવ ચાર્જ ક્રિએટ થશે રેઝોનન્સ થી, અને કાર્બન ઉપર તો ઓલરેડી નેગેટિવ ચાર્જ ક્રિએટ થયેલો જ છે. તો એ શું થશે, કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવ ઓછી છે, ઇલેક્ટ્રોન દાન કરવાનું નેચર વધુ છે, એની ન્યુક્લિયોફિલિસિટી વધુ છે. તો આ કેસની અંદર 100% એ કાર્બન એટમ થી જ એટેક કરશે, ઓક્સિજન એટમ થી એટેક કરશે નહીં. ઓકે ડન. બીજી વસ્તુ એ ઇમ્પોર્ટન્ટ છે કે હવે બીજો ક્વેશ્ચન એ રહ્યો કે કયા કાર્બન એટમ થી, પોસિબિલિટી તો બે છે, પણ આ કાર્બન થી એટેક કરશે તો આ કાર્બન થી એટેક કરશે. તો જે કાર્બનની ન્યુક્લિયોફિલિસિટી વધુ હશે, તો ક્વેશ્ચન એ હશે કયા કાર્બનની ન્યુક્લિયોફિલિસિટી, મિથાઇલ એનાયન કે મિથિલિન એનાયન. મીન્સ જ્યાં CH ઉપર નેગેટિવ ચાર્જ છે એની ન્યુક્લિયોફિલિસિટી વધુ હશે, કે જ્યાં CH2 ઉપર નેગેટિવ ચાર્જ છે એની ન્યુક્લિયોફિલિસિટી વધુ હશે. તો જનરલી આ જે CH ઉપર નેગેટિવ ચાર્જ છે એ રેઝોનન્સ સ્ટેબલ છે, અથવા રેઝોનન્સ સ્ટેબલ મીન્સ એની આસપાસ બે જે કાર્બોનિક ગ્રુપ છે એનાથી રેઝોનન્સ સ્ટેબિલાઇઝ થયેલો હોય છે. ક્લિયર ડન. જ્યારે આ કાર્બન ઉપરનો જે નેગેટિવ ચાર્જ છે એક જ કાર્બોનિક ગ્રુપથી રેઝોનન્સ સ્ટેબિલાઇઝ થયો હોય છે, અને જેટલો રેઝોનન્સ સ્ટેબિલાઇઝ વધુ થશે એટલું જ એની ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચર ડિક્રીઝ થશે. ક્લિયર ડન. તો આની કમ્પેરમાં ઓછો રેઝોનન્સ સ્ટેબિલાઇઝ થયેલો છે એક જ કાર્બોનિક ગ્રુપથી. બીજું ફેક્ટર છે માઇનસ આઈ ફેક્ટર. અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ નેચર બતાવે છે. કોણ? કાર્બોનિક ગ્રુપ. આ પણ કાર્બોનિક ગ્રુપ. તો બે બાજુ બે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટેચ છે, જે શું કરે છે, આ કાર્બનની ઇલેક્ટ્રોન ડેન્સિટી ડિક્રીઝ કરે છે અને સ્ટેબલ બનાવે છે. જેટલો સ્ટેબલ બનાવશે ફોર્મ એટલો જ એનો ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચર ડિક્રીઝ થશે. જ્યારે અહીંયા રાઈટ સાઈડ એક જ કાર્બોનિક ગ્રુપ છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ નેચર ધરાવતું. મીન્સ આ કાર્બન ઉપરનો નેગેટિવ ચાર્જ ઓછો, મીન્સ આ કાર્બન જે છે એ પોતાની ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી લોસ કરશે, ઓછી ગુમાવશે. અને ઓછી ગુમાવે છે ગેસ મિની, ત્યાં આગળ એનું ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચર વધી જશે, ન્યુક્લિયોફિલિસિટી વધી જશે. તો 100% એ અહીંથી એટેક કરશે. ઓકે ડન. તો જનરલી આ ફોર્મ ઇથાઇલ એસિડિટીમાંથી જનરલી જો આપણે મેળવ્યું હોય તો જનરલી જો હું 1 મોલ વાપરીશ તો 100% 1 મોલ બેઝ વાપર્યો હશે તો આ જે કાર્બન છે એના પર નેગેટિવ ચાર્જ ક્રિએટ થશે, કારણ કે આ વધુ સ્ટેબલ છે. અને આપણે એવું કહીએ છીએ ને કે આ CH બોન્ડ એસિડિક હશે કે આ CH બોન્ડ એસિડિક, જે CH બોન્ડ એસિડિકતા વધુ બતાવે ત્યાં 1 મોલ બેઝ સાથે રિએક્શન કરશે. મીન્સ એ બેઝ ત્યાંથી હાઇડ્રોજન એક્સ્ટ્રેક્ટ કરશે. તો જનરલી આનો જે કોન્જ્યુગેટ બેઝ મળ્યો, જેને આપણે કાર્બન આયન કહીએ છીએ, એ રેઝોનન્સ સ્ટેબિલાઇઝ છે. ઇવન સાથે સાથે બંને આ બાજુ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એસ્ટર છે, આ બાજુ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એસિટો ગ્રુપ છે, અને બંને એને સ્ટેબલ બનાવે છે, ફોર્મને ન્યુટ્રલ બનાવે છે વધુ. એ મીન્સ આપણે જો જે કોન્જ્યુગેટ બેઝ ફોર્મ વધુ સ્ટેબલ છે એનો જ ઓરિજિનલ એસિડિક નેચર વધુ બતાવે છે, CH બોન્ડ એસિડિક નેચર વધુ બતાવશે. તો એક જ મોલ બેઝ વાપરો છો 100% અહીંથી જ આ ફોર્મ જ ક્રિએટ થશે. આ ફોર્મ અહીંથી હાઇડ્રોજન એક્સ્ટ્રેક્ટ નહીં કરે, કારણ કે આ જે CH બોન્ડ એસિડિક નેચર વધુ બતાવે છે. તો એની આરએક્સ સાથે રિએક્શન કરશો તો અહીંથી તમને આલ્કાઇલેશન પ્રક્રિયા તમને જોવા મળશે. બટ હવે રિએક્શન કન્ડિશન ચેન્જ કરી 2 મોલ બેઝ વાપર્યો છે, તો અહીંથી પણ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે બેઝ, અને અહીંથી પણ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે. બટ હવે ન્યુક્લિયોફિલિસિટી કોની વધુ હશે આ બેની અંદર? 100% ઓક્સિજન કરતા કાર્બન જ હશે, બટ આ લેસ સ્ટેબલ છે, કારણ કે એની બાજુમાં એક જ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ નેચર ધરાવતો છે સમૂહ. અથવા એવું કહી શકો કે આ ઓછો રેઝોનન્સ સ્ટેબિલાઇઝ છે. તો આની જો તમે આગળ સબસ્ટ્રેટ સાથે રિએક્શન કરશો આ આયન ફોર્મની, તો 100% આ ન્યુક્લિયોફિલિક સેન્ટરથી જ એટેક કરશે અને તમને પ્રોડક્ટ આપશે. ક્લિયર કટ થઈ ગઈ વસ્તુ? ઓકે ડન. તો જનરલી આ રિજ્યુસ સિલેક્ટિવિટી રિએક્શન બતાવે છે.
પોસિબિલિટી તો બે બતાવે છે અલગ અલગ સેન્ટરથી એટેક કરવાની, પણ પર્ટિક્યુલર કન્ડિશનમાં કોઈ એક એટમથી જ એટેક કરશે. એટલે રિએક્શન કન્ડિશન ઇમ્પોર્ટન્ટ છે, કયા એટમથી એ એટેક કરશે. એક ત્રીજું છે આપણી પાસે એક્ઝામ્પલ સાયનાઇડ, જેમાં આપણે અગાઉ વાત થઈ હતી કે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે, નાઇટ્રોજન પાસે લોન પેર છે, તો બંને બાજુથી એટેક કરી શકે છે, પણ ડિપેન્ડ કરે છે રિએજન્ટ તમે કયો યુઝ કર્યો છે. જો મેં એજી અહીંયા સપોઝ કે NaCN યુઝ કર્યો છે, સપોઝ ચલો પહેલા આપણે NaCN ની વાત કરીએ, સોડિયમ સાયનાઇડ, જ્યાં આગળ Na અને કાર્બન વચ્ચેનું જે બોન્ડ જે એટ્રેક્શન છે એને આપણે આયોનિક કેરેક્ટર કહીશું. આપણે એ આયોનિક કેરેક્ટર ધરાવતો હોવાને કારણે એ જસ્ટ એનું જે વીક એટ્રેક્શન બતાવે છે, મીન્સ ઇમિડિયેટલી જ્યારે સોલ્યુશનમાં તમે એને નાખશો તો ઇમિડિયેટલી શું ડિસોસિએટ થઈ જશે, અને ઇમિડિયેટલી શું કરે છે એ મીન્સ CN- નું ફોર્મેશન કરે છે, અને જે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે ત્યાંથી એટેક કરશે સબસ્ટ્રેટ ઉપર, જસ્ટ આપણે RCN સાયનાઇડ આપણે જસ્ટ કહી શકીએ છીએ, અથવા નાઇટ્રલ કહી શકીએ છીએ, આપણે કમ્પાઉન્ડ હાલશે. બટ જ્યારે AgCN યુઝ કરો છો તો જ્યારે Ag અને કાર્બન વચ્ચેનું જે એટ્રેક્શન છે જસ્ટ કોવેલેન્ટ કેરેક્ટરાઇઝ બતાવે છે, કોવેલેન્ટ બોન્ડ જેવું કેરેક્ટર ધરાવતો હોય છે, જેથી કરી એ જ્યારે તમે સોલ્યુશનમાં એને એડ કરો તો ડિસોસિએટ નહીં થતું ઇમિડિયેટલી. તો ડિસોસિએટ નથી થતું તો જનરલી શું કરશે એ કેસમાં નાઇટ્રોજન જે પાસે જે લોન પેર છે ત્યાંથી સબસ્ટ્રેટ ઉપર એટેક કરશે અને જસ્ટ આપણાના આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ આપશે. જનરલી કેવી રીતે હાલે છે, જનરલી આ લુઇસ એસિડ તરીકે એક્ટ કરે છે, આ લુઇસ બેઝ તરીકે એક્ટ કરે છે. ગેસ મીન કે આ જે ન્યુક્લિયોફાઇલનો જે કાઉન્ટર આયન છે પોઝિટિવ, એ હેલ્પ કરે છે સબસ્ટ્રેટમાંથી લિવિંગ ગ્રુપને દૂર કરવામાં. જ્યારે અહીંયા જે ન્યુક્લિયોફાઇલ હતો નેગેટિવ ચાર્જ, એનો જે કાઉન્ટર આયન જે પોઝિટિવ છે Na+, એ સબસ્ટ્રેટમાંથી લિવિંગ ગ્રુપને દૂર કરવામાં હેલ્પ કરતો નતો, ડાયરેક્ટલી ન્યુક્લિયોફાઇલ સબસ્ટ્રેટ એક્ટ કર્યો. જ્યારે અહીંયા શું છે, આ કોવેલેન્ટ કેરેક્ટર બતાવે છે, સિલ્વર અને કાર્બન વચ્ચેનું એટ્રેક્શન, એના કે કોવેલેન્ટ બોન્ડ જેવું નેચર બતાવે છે. એના કારણે શું થશે, આ પણ પાર્ટિસિપેટ કરશે, લિવિંગ ગ્રુપને દૂર કરવામાં હેલ્પ કરશે, મદદ કરશે. ઓકે ડન. તો એ કેસમાં શું થશે, પહેલા એ રહ્યો સબસ્ટ્રેટ ઉપર જે હેલોજન છે એની પાસે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી એક ઇન્ટરમીડિયેટ હાઈલી અનસ્ટેબલ બનાવશે, જે હાઇડ્રોજન પર પોઝિટિવ ચાર્જ હોવાને કારણે આપણે જ્યાં CX બોન્ડ હાઈલી પોલરાઇઝ ઇમિડિયેટલી બ્રેક થશે અને કાર્બોકેટાયનનું ફોર્મેશન કરે છે, મીન્સ એ SN1 પથ્થર પ્રમાણે રિએક્શન આપશે. જ્યારે EgCN તમે વાપરો છો ત્યારે હાર્ડ બની ગયો આવ્યો તમારો હાઇડ્રોકાર્બન છે, કાર્બન પોઝિટિવ ચાર્જ હોય તો 100% એ કેસની અંદર તમારો મોર ઇલેક્ટ્રોનેગેટિવ જે હાર્ડર છે, જેની ન્યુક્લિયોફિલિસિટી ઓછી છે, ઇલેક્ટ્રોન ગોન નેચર ઓછું છે, એવા એટમથી એટેક થશે. મીન્સ હાર્ડ ઇન્ટરેક્શન યાદ રાખવાનું બધા કેસમાં, હાર્ડ સોફ્ટ ઇન્ટરેક્શન ઓલમોસ્ટ બધા કેસની અંદર, ઓલમોસ્ટ એટલે કે 90%. ઓકે ડન. તો જસ્ટ અહીંયા તમે જોઈ શકો છો કે હવે તમારો જે આ CN- ક્રિએટ થયો, બટ આપણે અહીંયા શું વાત થઈ હતી, હાર્ડ ઇન્ટરેક્શન નાઇટ્રોજન એટમથી એટેક થવો જોઈએ. ક્લિયર ડન. તો એ શું કરશે, જસ્ટ આ રહ્યો જે લોન પેર છે, લોન પેર મીન્સ આ જે પાઈ બોન્ડ છે, પાઈ બોન્ડનું શિફ્ટિંગ નાઇટ્રોજન ઉપર થશે તો તમને જસ્ટ આ પ્રકારનું ફોર્મ મળશે, જેમાં નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ છે, જે મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે, મીન્સ હાર્ડ ઇન્ટરેક્શનના કારણે જસ્ટ આપણને આઇસોસાયનાઇડ પ્રોડક્ટ મળશે. કઈ પ્રોડક્ટ મળશે, આઇસોસાયનાઇડ. ઓકે ડન. ચોથું એક્ઝામ્પલ છે, જનરલી આપણે નાઇટ્રાઇટ આયન કેસ NO2- જસ્ટ આ રીતે, જેમાં ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ હોય છે, તો એ ડિપેન્ડ કરે છે, જસ્ટ આ રીતે બતાવી શકાય એનું સ્ટ્રક્ચર. ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ છે, નાઇટ્રોજન પાસે લોન પેર છે, તો અહીંયા બંને સેન્ટર ન્યુક્લિયોફિલ સેન્ટર તરીકે એક્ટ કરી શકાય છે. ઓકે, તો કયા સેન્ટરથી એટેક કરશે ડિપેન્ડ કરે છે. તમે KNO2 લો છો તો AgNO, જનરલી KNO જગ્યાએ NaNO2 પણ લઈ શકાય છે. જો KNO2 NO2 કહો તો એ આયોનિક નેચર બતાવે છે, પોટેશિયમ અને નાઇટ્રોજન વચ્ચેનું જે અથવા ઓક્સિજન વચ્ચેનું જે એટ્રેક્શન છે એ આયોનિક કેરેક્ટર બતાવે છે. ઇમિડિયેટલી ડિસોસિએટ થશે અને જે પરમાણુ પર નેગેટિવ ચાર્જ છે ઇમિડિયેટલી ત્યાંથી એટેક કરે છે અને જસ્ટ તમને આ પ્રકારની એક નાઇટ્રાઇટ એસ્ટર તમને પ્રોડક્ટ આપે છે. અને જ્યારે તમે સિલ્વર નાઇટ્રેટ યુઝ કરો છો તો 100% ત્યાં આગળ કોવેલેન્ટ કેરેક્ટર દર્શાવે છે સિલ્વર અને ઓક્સિજન વચ્ચેનું. તો ત્યાં આગળ તમારો ઓક્સિજન જે છે, ઓક્સિજન પર નેગેટિવ ફ્રી નથી.
નો ડાઉટ મેં કોવેલેન્ટ બોન્ડ બતાવ્યો, પણ કોવેલેન્ટ બોન્ડ જેવું નેચર બતાવે છે એકચ્યુઅલી અહીંયા એવું બતાવવાનું ટ્રાય કરો. અહીંયા નેગેટિવ ચાર્જ છે, ફ્રી નથી, તો 100% એક કેસમાં નાઇટ્રોજન એટમથી સબસ્ટ્રેટ પર એટેક કરી તમને એક પ્રોડક્ટ આપશે, મીન્સ તમને એક નાઇટ્રો કમ્પાઉન્ડ મળશે ઇમિડિયેટલી, કારણ કે અહીંયા તમારો ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ ફ્રી નથી. એ કેસની અંદર એ અહીંથી એટેક કરશે. ક્લિયર કટ થઈ ગયું? ઓકે ડન. જસ્ટ અહીંથી આ સીધો એટેક કરશે નાઇટ્રોજન એટમથી, અને અહીંયા લિવિંગ ગ્રુપ સિસ્ટમમાંથી એરો એક્ઝિટ કરે છે, અને ઇમિડિયેટલી જે લિવિંગ ગ્રુપ છે એ એક્સ માઇનસ એ અગેન એજી ઉપર એટેક કરી અને જે આ બોન્ડના ઇલેક્ટ્રોડેન્સિટી તરફ શિફ્ટ થશે, તમને નાઇટ્રો કમ્પાઉન્ડ ફોર્મેશન અહીંયા થશે. એટલે ડિપેન્ડ કરે છે તમે કયો રીઝન, એની પોલેરાઇઝેબિલિટી ઇમ્પોર્ટન્ટ છે, અને એ જ નક્કી કરશે કયા એટમથી એટેક કરશે. ઓકે ડન. એન્ડ લાસ્ટ પાંચમું એક્ઝામ્પલ આપણે ડિસ્કશન કરીએ, ફિનોક્સાઇડ આયન. ફિનોક્સાઇડ આયન જે ઇનોલેટની જેમ જ ઓક્સિજન એટમથી પણ એટેક કરી શકે છે, કાર્બન એટમથી પણ એટેક કરી શકે છે. ઓકે ડન. તો જનરલી ત્યાં આગળ પોલર સોલવન્ટનો પણ રોલ ઇમ્પોર્ટન્ટ છે. પોલર સોલવન્ટ હશે તો 100% એ કાર્બન એટમથી એટેક કરશે, કાર્બન એટમથી એટેક કરશે તો તમને જસ્ટ ત્યાં આગળ સી આલ્કાઇલેશન પ્રોડક્ટ મળશે, અને પોલર અપ્રોટિક છે 100% તમારો ન્યુક્લિયોફાઇલ ફ્રી છે, એ કેસમાં ઇમિડિયેટલી અહીંથી એટેક કરશે. જે રીતે આપણે અહીંયા વાત કરીને જે આયોનાઇઝ થાય ઓક્સિજન નેગેટિવ ચાર્જ ઇમિડિયેટલી એટેક કરે છે, એવી રીતે ઇમિડિયેટલી એ રહ્યો ત્યાંથી એ એટેક કરશે, અને જે પ્રોડક્ટ મળશે તમને ઓ આલ્કાઇલેશન પ્રોડક્ટ મળશે. ક્લિયર ડન. તો અહીંયા આપણે એમ્બેડેડ ન્યુક્લિયોફાઇલની ડિટેલ્સમાં ડિસ્કશન કરી. તમને મારો વિડીયો પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને મેક્સિમમ શેર કરો. ઓકે, થેન્ક યુ.